વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રના 13મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરના અંદર આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ. આગળ વધતા સતત વિદ્યુત ભાર વિતરણ, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. સતત વિદ્યુત ભાર વિતરણના અંદર આપણે ટોટલ 3 પ્રકારની ચર્ચા કરવાની છે. સતત વિદ્યુત ભાર વિતરણના 3 પ્રકાર છે, તમે જોઈ શકો છો. નંબર 1 રેખીય વિદ્યુત ભાર વિતરણ, નંબર 2 પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને નંબર 3 કદ વિદ્યુત ભાર વિતરણ. હવે આ ત્રણેય ટોપિક છે ને એકબીજા સાથે કનેક્ટેડ જ છે, મતલબ કે એક જે વાત છે, ફક્ત અહીંયા રેખાની વાત છે, અહીં પૃષ્ઠની વાત છે, અહીંયા કદની વાત છે, બાકી બધું એના અંદર ફોર્મેટ એક જ છે, એક જ ફરમો છે. બસ ત્રણેમાં એક સમાન વાત કરવાની છે. એટલે ત્રણ ટોપિકને હું એક સાથમાં લખે છે, એક સાથમાં ચલાવીશ. વ્યાખ્યા, પછી થિયરી અને રેખીય વિદ્યુત ભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને કદ વિદ્યુત ભાર વિતરણના લીધે કોઈ પણ બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એટલે મિત્રો, અહીંયા પણ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. ભલે વાત વિતરણની છે એટલે તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આવડવું જોઈએ, જે આપણે લાસ્ટ લેક્ચર સુધી અભ્યાસ કર્યું છે. E બરાબર KQ/R², જે મૂલ્યનું સૂત્ર છે. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો E સદિશ બરાબર KQ/R² × R². વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડવું જોઈએ. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુ આપણે માંગ્યું છે તે શોધવાનું સરળ રહેશે. અને સૌપ્રથમ વાત કરીએ સતત વિદ્યુત ભાર વિતરણના અંદર પહેલા પ્રકારની. ટોટલ 3 પ્રકાર છે, તમે જોઈ શકો છો. નંબર 1 રેખીય વિદ્યુત ભાર વિતરણ. તો મિત્રો, રેખીય વિદ્યુત ભાર વિતરણ કોને કહેવાય? હું વ્યાખ્યા તમને બોલીને સમજાવું છું. રેખીય વિદ્યુત ભાર વિતરણ તેના નામ પરથી યાદ રાખવાનું. જો રેખીય, પૃષ્ઠ અને કદ, મતલબ કે 3 અહીંયા વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. રેખીય એટલે કે કોઈ રેખા પર, પૃષ્ઠ એટલે કોઈ પૃષ્ઠ પર અને કદ એટલે કે કોઈ કદ પર. શું? વિદ્યુત ભારનું વિતરણ એટલે કે કોઈ વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય તો તેને રેખાની વાત હોય તો રેખીય વિદ્યુત ભાર વિતરણ, પૃષ્ઠની વાત હોય તો પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને કદની વાત હોય તો કદ વિદ્યુત ભાર વિતરણ. ત્રણેયમાં એક જ ફરમો છે, ફક્ત જુદા જુદા વર્ડ છે. અહીં રેખા, અહીં પૃષ્ઠ અને અહીંયા કદ. બરાબર છે? તો કોઈ રેખા પર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય તો તેને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહે છે. એટલે કે વિદ્યુત ભાર રેખીય રીતે પથરાયેલો છે. તો તેની વ્યાખ્યા આપણે કેવી રીતના લખીશું? તો વ્યાખ્યા આપણે લખીશું, રેખા પર, કોઈ રેખા પર વિદ્યુત ભાર સતત રીતે, કન્ટિન્યુઅસ સતત રીતે પથરાયેલો હોય તો તેવા વિતરણને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. દરેક વિતરણના અંદર આપણે તેમની ઘનતાની પણ વાત કરવાની છે. જેમ રેખીય વિદ્યુત ભાર વિતરણના અંદર રેખીય વિદ્યુત ભાર ઘનતાની વાત કરવાની છે. પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ જોઈશું તો ત્યાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની વાત કરીશું. કદ વિદ્યુત ભાર વિતરણના અંદર આપણે કદ વિદ્યુત ભાર ઘનતાની વાત કરીશું. તો મિત્રો, વ્યાખ્યા અને ઘનતા બંને ત્રણેની એક સાથમાં જોઈ લઈએ, પછી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવીએ. તો પહેલાં રેખીય વિદ્યુત ભાર વિતરણની આપણે વાત કરી રહ્યા છીએ. તો તેની વ્યાખ્યા તો જોઈ લીધી કે શું છે તેની વ્યાખ્યા. જો કોઈ રેખા પર વિદ્યુત ભારનું સતત રીતે વિતરણ થયેલું હોય તો તેને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહે છે. અને આગળ વધતા આપણે વાત કરીએ રેખીય વિદ્યુત ભાર ઘનતા કોને કહેવાય? તો રેખીય વિદ્યુત ભાર ઘનતાને લેમ્ડા ચિહ્નથી દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, તેની વ્યાખ્યા હું સૂત્ર પરથી યાદ રખાવીશ. રેખીય વિદ્યુત ભાર ઘનતાને શું કહે છે? લેમ્ડા. એની વ્યાખ્યા કેવી રીતના યાદ રાખવાની? તો જુઓ, સૂત્ર યાદ રાખવાનું. લેમ્ડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. તો આ સૂત્ર પરથી આપણે વ્યાખ્યા કેવી રીતના યાદ રાખીશું? તો આપણે કહીશું કે કોઈ વિદ્યુત ભારિત રેખા પરના, એટલે કે જેના ઉપર આપણે વિદ્યુત ભારનું રેખીય રીતે વિતરણ કર્યું છે તેવી વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ, કોઈ એક લંબાઈ દીઠનો કોઈ એક સૂક્ષ્મ ખંડ આપણે પસંદ કરી લઈએ, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે. એટલે તમને જેમ આગળથી હું કહેતો આવ્યું છું કે સૂત્ર પરથી વ્યાખ્યા આપણે બોલતા હોઈએ, લખતા હોઈએ તો જે છેદમાં હોય ને તેને એકમ કહેવાનું. તો એકમ લંબાઈ દીઠ આ શું છે? વિદ્યુત ભાર. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, અને આ શું કહેવાય? લેમ્ડા એટલે રેખીય વિદ્યુત ભાર ઘનતા. પૂરું. એટલે વ્યાખ્યાને થોડુંક આપણે સારી રીતે બોલીએ તો એમ કહી શકાય કે કોઈ વિદ્યુત ભારિત રેખા પરના, કેમ કે આ એકમ લંબાઈ દીઠ ક્યાં છે? તો કોઈ વિદ્યુત ભારિત રેખા પરનું આ સૂક્ષ્મખંડ છે એકમ લંબાઈનું. એટલે આપણે શબ્દ આગળ બોલવો પડે. કોઈ વિદ્યુત ભારિત રેખા પરના, કોઈ
વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ રેખીય વિદ્યુત ભાર ઘનતાની વ્યાખ્યા. લેમ્ડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. એનો એકમ શું કહેવાય? તો એનો એકમ છે, એકમ યાદ રાખીશું આપણે તેના સૂત્ર પરથી. એકમ આવશે વિદ્યુત ભારનું કુલમ કહેવાય અને છેદમાં ડેલ્ટા એટલે લંબાઈ છે એટલે કુલમ પર મીટર. આ તેનું એકમ થશે. પારિમાણિક સૂત્ર તમે જાતે બનાવજો, છતાંય હું અહીંયા તમને તેના વિશે સહેજ માહિતી આપી જ દઉં. જાતે બનાવતા તો આવડવું જ જોઈએ. હું ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર અહીં લખું છું કેમ કે મારે આગળ થિયરી પણ આટલી જગ્યામાં પૂરી કરવાની છે, એટલે થોડુંક હું વ્યવસ્થિત રીતે જગ્યાના બચાવ સાથે લખવાનો પ્રયત્ન કરું છું. તો કુલમ માટે આપણે શું લખી શકીએ? તમે જાણો છો A1 T1 લખી શકીએ અને જે મીટર છે તેના માટે લખી શકીએ L1 જે છેદમાં લખાય. તો હું ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર લખું તો દળ તો છે નહીં એટલે કે M0 બરાબર છે. ચલો, એમ મીટર જે છે છેદમાં છે એટલે ઉપર આવશે એટલે L-1. કુલમ માટે A1 T1 એટલે કે આપણે જેને T1 A1 લખીએ છીએ T1 A1. આવી રીતના તેનું પારિમાણિક સૂત્ર તમે બનાવશો. આગળ દરેક જે આવશે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા એમના તમારે જાતે બનાવવાના રહેશે. બરાબર, એટલે પારિમાણિક સૂત્રો દરેકના આવડવા જોઈએ. કુલમ પર મીટર છે, મીટર માટે L-1 થઈ ગયું કેમ કે છેદમાં છે અને કુલમ માટે A1 T1 થઈ ગયું, દળ છે નહીં એટલે M0. તો આ વાત થઈ રેખીય વિદ્યુતભાર ઘનતાની. એટલે રેખીય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા શું હશે એ યાદ રાખીશું કે વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ, છેદમાં હોય તેને એકમ કહેવાનું, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા કહે છે. તેના ઉપરથી તમને વિદ્યુત ભાર શોધવાનું કે તો આરામથી શોધી શકાય. ડેલ્ટા ક્યુને સૂત્રનું કરતા બનાવી લો તો ડેલ્ટા ક્યુ બરાબર લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ, એટલે તમે વિદ્યુત ભાર પણ શોધી શકશો. જે આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર તારવીશું એ સૂત્રમાં આપણે તેનો ઉપયોગ કરીશું. ઓકે, એટલે આ સૂત્ર પરથી ડેલ્ટા ક્યુને સૂત્ર કરતા બનાવો તો લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ વિદ્યુત ભાર મળી જાય. તો આ વાત થઈ રેખીય વિદ્યુત ભાર ઘનતાની. હવે એવી ને એવી વાત આપણે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની કરી લઈએ અને કદ વિદ્યુતભાર વિતરણ અને તેની ઘનતાની વાત કરી લઈએ. પછી ત્રણેયના અંદર વિદ્યુત ક્ષેત્રો માટેની વાત કરીએ કેમ કે બધું એકબીજાના ઉપર નિર્ભર છે, એકબીજા જેવું છે, એકબીજા જેવા જ ફોર્મેટ છે. બરાબર, તો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કોને કહેવાય તેની વ્યાખ્યા આપણે સમજીએ મિત્રો. તો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ એટલે શું? તો જેમ આપણે અહીંયા રેખા પર વિદ્યુતભારનું સતત રીતે વિતરણ થયેલું હતું તેને રેખીય વિતરણ કહેતા હતા, તો અહીંયા આપણે શું કહીશું? પૃષ્ઠ પર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય. પૃષ્ઠ એટલે કે કોઈ ક્ષેત્રફળ ખંડની વાત થાય. બરાબર, પૃષ્ઠ એને કહેવાય, કોઈ સરફેસ. તો પૃષ્ઠ એટલે તમે જાણો છો કોઈ એક ક્ષેત્રફળ છે, કોઈ એક પૃષ્ઠખંડ છે. તો આવા પૃષ્ઠ પર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય. કોઈ પૃષ્ઠ પર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હોય, સતત રીતે પથરાયેલ હોય તો તેને શું કહેવાય? વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ કહેવામાં આવે છે. એટલે કે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ. જેમાં અહીં રેખા પર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હતો તેમાં અહીં પૃષ્ઠ પર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો હશે. તેના માટે પર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે, જેમ અહીંયા રેખીય વિદ્યુત ભાર ઘનતા હતી જેને આપણે લેમ્ડા કહેતા હતા. તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને શું કહીશું? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને કહીશું સિગ્મા. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને આપણે કહીશું સિગ્મા. જેમ રેખીય વિદ્યુત ભાર ઘનતાને લેમ્ડા કહેતા હતા, બરાબર, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને સિગ્મા કહીશું. આ ટર્મ્સ પણ યાદ રાખજો. એની પણ આપણે વ્યાખ્યા સૂત્ર પરથી યાદ રાખીશું. સિગ્મા બરાબર શું યાદ રાખીશું? કે અહીંયા ક્ષેત્રફળ ખંડની વાત છે એટલે ડેલ્ટા ક્યુ બાય છેદમાં આવી જાય. અહીંયા લંબાઈની વાત હતી રેખા પર, અહીંયા ક્ષેત્રફળની વાત છે એટલે નીચે ક્ષેત્રફળ ખંડ આવે ડેલ્ટા એસ. બસ આટલું જ ફરક છે. વાત ત્રણેયમાં કોમન જ હશે. અહીંયા રેખા પર હતું એટલે રેખાની લંબાઈ હોય, અહીં પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ, અહીં કદ હોય તો એનું આપણે વોલ્યુમ કદ લખીશું. ખ્યાલ આવશે? સૂક્ષ્મ કદખંડ, સૂક્ષ્મ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ અને સૂક્ષ્મ રેખાનો ખંડ દરેકને આપણે અહીંયા સૂત્રમાં મૂક્યું છે. વ્યવસ્થિત રીતે સૂત્ર પરથી વ્યાખ્યા આપણે લખતા ફરીથી શીખીએ તો જે છેદમાં હોય તેને એકમ કહેવાનું. એટલે એકમ પૃષ્ઠખંડ અથવા તો એક નાનકડો ક્ષેત્રફળ ખંડ દીઠ વિદ્યુત ભાર ને શું કહેવાય? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા. એટલે વ્યાખ્યાને આમ બોલી શકાય. જેમ અહીંયા આપણે કહેતા હતા કે વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ
વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. તેમ અહીંયા વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, છેદમાં ક્ષેત્રફળ જાય એસ એટલે ક્ષેત્રફળ, બરાબર, જેને એ પણ કહી શકો. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. ખ્યાલ આવશે. તો આ છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર. તેના પરથી વ્યાખ્યા જાતે બનાવવાની, જાતે લખવાની. અહીંયા હું લખતો નથી, બોલી જાઉં છું ફરીથી. એક શું તેની વ્યાખ્યા થાય તો કોઈ પૃષ્ઠ પર જો વિદ્યુતભાર વિતરિત થયેલો હોય સતત રીતે તો તેને આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કહે છે. અને તેના ઉપરથી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા કેવી રીતના લખવાની તો વિદ્યુતભારિત પૃષ્ઠ પરના, આવો કોઈ વિદ્યુતભારિત પૃષ્ઠ છે કે જેના ઉપર વિદ્યુતભાર સતત રીતે વિતરાયેલો છે તો તેવા વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ, જે છેદમાં હોય તેને એકમ કહેવાનું, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કહે છે. ઓકે, તેનો પણ એકમ તમે જેમ અહીંયા બનાવ્યું તો એમ બનાવી શકો કે એકમ થાય. ચલો એનું એકમ હું લખી આપું છું. પારિમાણિક સૂત્ર જાતે બનાવો, તમે ટ્રાય કરો. એકમ શું થાય? કુલંબ અને ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર. ચલો ફટાફટ તેનું પારિમાણિક સૂત્ર બનાવો. જુઓ, પારિમાણિક સૂત્ર બનાવો, ફટાફટ બનાવશું. પારિમાણિક સૂત્ર શું હશે? પારિમાણિક સૂત્ર તો આ જ પારિમાણિક સૂત્ર જેવું જ હશે. ફટાફટ શું હશે? અહીંયા કુલંબ પર મીટર હતો, એ મીટર સ્ક્વેર છે એટલે એલની એક ઘાત વધે છે. એટલે ઝડપથી આપણે એને લખીએ તો કેવી રીતના લખાય? તો m0 મીટર સ્ક્વેર એટલે કે L-2 છેદમાં છે ને, L-2. અહીંયા એક ઘાત વધતી જશે, બસ માઇનસમાં -1 -2 -3 પૂરું, બીજું કોઈ ફરક પડવાનો નથી. T1A1. તો આ થઈ ગયું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું એકમ અને પારિમાણિક સૂત્ર, કુલંબ પર મીટર સ્ક્વેર. ઓકે, તે જ પ્રમાણે કદ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર વિતરણની વ્યાખ્યા જોઈ લઈએ. તો બધાના સેમ ફોર્મેટ છે, હવે તો તમે જાતે પણ કહી શકો. શું કહો છો બોલો? જેમ અહીંયા પૃષ્ઠ પર વિદ્યુતભાર વિતરણ હતું, અહીંયા રેખા પર વિદ્યુતભાર વિતરણ હતું, અહીંયા ક્યાં હશે? તો કોઈ કદ પર, જો કોઈ કદ પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય, પથરાયેલો હોય તો તેને કદ વિદ્યુતભાર વિતરણ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા લખીશ. જો કોઈ કદ પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલું હોય, એટલે કે વિતરિત થયેલું હોય તો તેવા વિતરણને કદ વિદ્યુતભાર વિતરણ કહેવામાં આવે છે. તેના પરથી પણ કદ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા લખી શકાય. દરેકના અંદર વિતરણ અને ઘનતાની વ્યાખ્યા આપણે લખીએ છીએ, બરાબર. તો કદ વિદ્યુતભાર ઘનતાને સંજ્ઞા સ્વરૂપે રો વડે દર્શાવવામાં આવે છે. રો જેનાથી તમે માહિતગાર છો. ઘનતા રો, કદ વિદ્યુતભાર ઘનતાને રો વડે દર્શાવવામાં આવે છે. તેની વ્યાખ્યા આપણે એના સૂત્ર પરથી યાદ રાખીશું. તો સૂત્ર તો હવે તમને બનાવતા આવડી જાય. રેખાની વાત હતી તો છેદમાં સૂક્ષ્મ લંબાઈનો ખંડ હતો, અહીં સૂક્ષ્મ ક્ષેત્રફળનો ખંડ હતો, તો અહીંયા કદ છે તો સૂક્ષ્મ કદખંડ હશે. વાત સમાન છે. તો છેદમાં પહેલાં લખવાનું સૂક્ષ્મ કદખંડ એટલે કે ΔV, અને ઉપર તો વિદ્યુતભાર જ હોય કેમ કે કદ વિદ્યુતભાર ઘનતાની વાત છે. તો વ્યાખ્યા તમે બનાવી લો. ચલો છેદમાં છે તેને એકમ કહો. તો એકમ કદખંડ દીઠ વિદ્યુતભાર, એકમ કદખંડ દીઠ એટલે કે એકમ કદના કદમાં રહેલા વિદ્યુતભારને શું કહેવામાં આવે છે? કદ વિદ્યુતભાર ઘનતા. તો વ્યાખ્યાને વ્યવસ્થિત રીતે બોલીએ તો કેવી રીતના બોલી શકાય? જેમાં બંનેને આપણે સમજ્યું છે, તમે લખ્યું હશે એ પ્રમાણે. કોઈ વિદ્યુતભારિત કદ પરના એકમ કદ દીઠ વિદ્યુતભાર, એકમ કદ એટલે કે નાનકડો સૂક્ષ્મ કદખંડ દીઠ વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા રો કહેવામાં આવે છે. આપણે આગળ જ્યારે તેના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર તારવીશું અહીંયા જ, ત્યારે તમને એક કદખંડ પણ દોરીને બતાવશું તો ખ્યાલ આવશે કે સંપૂર્ણ કદમાંથી એક નાનકડો કદખંડ કેવી રીતના પસંદ કરવાનું, સંપૂર્ણ પૃષ્ઠ પરથી એક નાનકડો પૃષ્ઠખંડ અને અહીંયા એક નાનકડો સૂક્ષ્મખંડ લંબાઈનો કેવી રીતના પસંદ કરીશું. તો મિત્રો અહીંયા વ્યાખ્યા ફરીથી બોલી જાઉં છું કે કોઈ વિદ્યુતભારિત કદ પરના એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા રો કહે છે. તેનો પણ એકમ તમે જાતે બનાવી દો. જેમ અહીંયા કુલંબ પર મીટર, ક્ષેત્રફળ હતું તો મીટર સ્ક્વેર, અહીં કદ છે તો મીટર ક્યુબ, એક ઘાત વધતી જાય છે મીટરની, બરાબર. તો અહીંયા એકમ આવશે. હવે તમને જાતે આવડવું જોઈએ. કુલંબ પર મીટર ક્યુબ, કેમ કે વોલ્યુમ કદ માટે મીટર ક્યુબ આવે, અને તેના ઉપરથી તમને પારિમાણિક સૂત્ર પણ ચોક્કસ બનાવતા આવડી જશે. હવે ચલો બનાવો જોઈએ ફટાફટ. શું થશે? તો ફક્ત
-2ની જગ્યા પર -3 થશે ને, કેમ કે મીટર ક્યુબ છે. કોઈ ફરક એટલું છે નહીં, ફક્ત મીટર ક્યુબ હોવાથી m0 L -3 T1 A1. બોલો સરળ છે કે નહીં? સરળ છે કે નહીં? તો અહીંયા આપણે ત્રણે વિતરણની વ્યાખ્યા અને તેમની ઘનતાઓનો અભ્યાસ કર્યો. રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. ત્રણેયની વ્યાખ્યા પણ સરળ છે. તેમના નામ પરથી રેખા પર વિદ્યુતભાર પથરાયેલો હોય તો રેખીય વિતરણ, પૃષ્ઠ પર પથરાયેલો હોય તો પૃષ્ઠ વિતરણ, કદ પર પથરાયેલો હોય તો કદ વિતરણ. અને ઘનતાના સૂત્રો પણ તમને કહી દીધા. એના ઉપરથી વ્યાખ્યા યાદ રાખવાની કે લેમ્ડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ યાદ રાખો. આ એક યાદ રાખશો એટલે બધું જ આવડી જશે. તો જે છેદમાં હોય તેને એકમ કહી દો. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર ને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહેવાય. ને એકમ કદ દીઠ વિદ્યુતભાર ને કદ વિદ્યુતભાર વિતરણ કહેવાય. પૂરું આ વ્યાખ્યા છે, બરાબર. એના એકમ અને પારિમાણિક સૂત્રો તમને બનાવતા આવડે છે. હવે આપણે તેમની વ્યાખ્યાઓ, રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યાઓ, એકમ અને પારિમાણિક સૂત્રો જોયા પછી આપણે આ દરેક વિદ્યુતભાર વિતરણ વડે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. એટલે સૌ પ્રથમ આપણે રેખીય વિદ્યુતભાર વિતરણ વડે તેના કોઈ આસપાસના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે પ્રશ્ન એમ લખીશું. આ પ્રશ્નના અંદર જ બીજો પ્રશ્ન છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આ વિતરણ વડે, રેખીય વિદ્યુતભાર વિતરણ વડે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એટલે હું ડાયરેક્ટ પ્રશ્નને શોર્ટમાં લખું છું. કોઈ બિંદુએ, આના જ વડે છે એટલે લખવાની જરૂર નથી. રેખીય વિદ્યુતભાર વિતરણ વડે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એટલે કે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવા તમને સંપૂર્ણ પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો આપણે કેવી રીતના આ પ્રશ્નને ન્યાય આપીશું સમજો. તો આપણે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની સાથે તેની ચર્ચા કરીશું કે કોઈ એક રેખા પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે તેનું અહીંયા કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં નિરૂપણ કરીશું અને પછી સોલ્વ કરીશું. તો જુઓ, હું તેની આકૃતિને ન્યાય આપું છું, સમજો. તો આકૃતિના અંદર હું એક રેખા પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે એવું વિચારીશ. તો સમજો કેવી રીતના આકૃતિ દોરું છું. દ્વિપરિમાણિક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિનો હું વિચાર કરું છું. નાનકડી આકૃતિ દોરી સમજવા માટે તમારે બિલકુલ ફટાફટ સમજી જવાનું છે. તો જુઓ, અહીંયા કોઈ એક રેખા પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે એવું હું કહીશ. આપણે ગમે તેમ અહીંયા કોઈ એક લાઈન દોરવાની છે આવી રીતના. આ કોઈ માની લો કે રેખા છે અને આ કોઈ રેખા પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે, સતત રીતે પથરાયેલું છે. ઓકે, હવે અહીંયા આપણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવું હોય તો સૌ પ્રથમ આપણે આ રેખા પરનો એક નાનકડો સૂક્ષ્મ ખંડ એટલે કે ડેલ્ટા એલ લંબાઈનો ખંડ પસંદ કરીશું. તો માની લો કે હું અહીંયા આટલો કોઈ એક સૂક્ષ્મ ખંડ પસંદ કરું છું, જેનો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ આપણે વિચારીએ તો તે થાય આર સદિશ. અને આપણે તેને લખી દઈએ આર સદિશ. આ બધું વર્ણનમાં લખવાનું છે આપણે કે જે આપણે સૂક્ષ્મખંડ વિચાર્યું છે તેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ છે. હવે આ સૂક્ષ્મખંડ જે વિચાર્યું છે તેના પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો આ સૂક્ષ્મખંડની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા હોય તો તેના પરનો વિદ્યુતભાર આ સૂત્ર પ્રમાણે આપણે શું લખી શકીએ, જે તમે સમજી શકો છો, તમને આવડે છે. આ સૂત્ર પરથી વિદ્યુતભાર કેવી રીતના લખી શકું? તો ડેલ્ટા ક્યુ બરાબર લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. બોલો, લખી શકું કે ના લખી શકું? આ સૂત્ર પરથી વિદ્યુતભારને શું લખી શકું? ડેલ્ટા ક્યુ બરાબર લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. મતલબ કે આ નાનકડો જે સૂક્ષ્મખંડ હું વિચાર્યો છે ડેલ્ટા એલ લંબાઈનો આ સૂક્ષ્મખંડ છે તેના પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ કેટલો હોય? લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. કેમ કે અત્યારે આપણે જાણતા નથી ને કેટલો છે, એટલે આપણે શું લખવું પડે? લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ. એની જે પણ રેખીય વિદ્યુતભાર ઘનતા હોય ગુણ્યા ડેલ્ટા એલ. તો આ લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ જેટલો વિદ્યુતભાર ધરાવતો આનો વિદ્યુતભાર જે હશે એ કેટલો હશે? તો કે ભાઈ લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ જેટલો વિદ્યુતભાર, લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ જેટલો વિદ્યુતભાર ધરાવતો આ જે નાનકડો સૂક્ષ્મ ખંડ છે તેના લીધે
વિદ્યુતભાર વિતરણની અંદર કે બહાર કોઈ એક બિંદુ પસંદ કરીએ, જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો આ નાનકડા સૂક્ષ્મખંડ કે જેના પાસે લેમડા ઇન્ટુ ડેલ્ટા જેટલો વિદ્યુતભાર છે, સમજો આ એક સમજશો તો બાકી બધી આવડી જશે. તો એક જે નાનકડો ખંડ પસંદ કરીએ એનો વિદ્યુતભાર નક્કી કરવાનો, તો એનો વિદ્યુતભાર કેટલો થાય, તો ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો હવે આ વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. આપણે તો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે પહેલાં વિદ્યુતભાર જ નક્કી કરવું પડશે ને. એટલે આ સૂક્ષ્મખંડ પસંદ કરી તેનું વિદ્યુતભાર નક્કી કરી લીધું કે કેટલું હશે, તો કે ભાઈ આ જે આપણે સૂત્ર જાણીએ છીએ ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ અહીંયાથી બરાબર. તો એ એનો વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર વડે તેની બહારનો કોઈ બિંદુ હું પસંદ કરું, તો કોઈ બિંદુ ધારો કે હું અહીંયા પસંદ કરું છું કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે, આ કોઈ બિંદુ પી છે કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ છે, કેપિટલ આર સદિશ, તેનો પણ સ્થાન સદિશ આપણે પસંદ કરવો પડે. તો અહીંયા ધારો કે તે બિંદુ છે પી બરાબર, જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે આર સદિશ, કેપિટલ આર સદિશ બરાબર છે. આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવો છે એટલે કે તેનો પણ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ છે એવું વિચારી લીધું. તેનો આ સૂક્ષ્મખંડથી અંતર કેટલું છે એ પણ નક્કી કરી લઈએ. તો તેનું આ સૂક્ષ્મખંડથી અંતર માની લો કે આર ડેશ છે. આ અંતર જે છે એ શું છે, આ સૂક્ષ્મખંડનો આર ડેશ જેટલો અંતર છે. આ સૂક્ષ્મખંડથી તેનું અંતર કયા બિંદુનો, કે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તમને એનસીઈઆરટીમાં આવી આકૃતિ આપી છે, યામક્સ પદ્ધતિ આપી નથી, હું યામક્સ પદ્ધતિ સાથે દર્શાવી છે. તો આ આર ડેશ જે છે તે આ સૂક્ષ્મખંડથી આ પી બિંદુ કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેનું અંતર છે. કેમ કે વિદ્યુત ભારથી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તેનું અંતર ખબર હોવી જોઈએ. કેમ કે વિદ્યુત ક્ષેત્રનો ટોપિક તમે ભણ્યા છો, જો અહીંયા સમજાવી દઉં ફરીથી કે તમે શું ભણતા હતા વિદ્યુત ક્ષેત્રની થિયરીના અંદર. તો આપણે આવું કંઈક ચર્ચા કરી હતી, યાદ હોય તો, કે અહીંયા ધારો કે કેપિટલ ક્યુ જેટલો સ્ત્રોત વિદ્યુતભાર હતો અને આ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હતી, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા. તેની પરખ કરવા માટે આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર Q0 અહીંયા વિચાર કર્યું હતું કે જેનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ હતું. યાદ કરો ફટાફટ. તો સ્ત્રોત વિદ્યુતભાર અને પરીક્ષણ વિદ્યુતભાર કે જે કોઈ પી બિંદુએ આપણે પસંદ કર્યું હતું બરાબર છે, તેમની વચ્ચે કંઈક અંતર હતું કે નહીં યાર. તો બસ આ પી બિંદુએ આ પરીક્ષણ વિદ્યુતભાર છે એવું વિચારી તેનું અને આ સૂક્ષ્મખંડ કે જેનો વિદ્યુતભાર લેમડા ડેલ્ટા એલ જેટલું છે, કેમ કે આ વિદ્યુતભારિત ખંડ છે ને, આ વિદ્યુતભાર જ છે એક જાતનો, તો તેનું અંતર આર ડેશ આપણને ખબર હોવી જોઈએ, જેમ અહીંયા આર સદિશ ખબર હતી. અને આના જ સ્થાન સદિશની દિશામાં જે બળ લાગતું હતું એફ સદિશ એની જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું. મતલબ કે એકમ સદિશ આપણે આનો જ લખતા હતા ને, ઈ સદિશ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આર કેપ કોનો સ્થાન સદિશ હતો, તો આર સદિશની દિશામાંનો એકમ સદિશ હતો ને આર કેપ. આર સ્થાન સદિશની દિશામાંનો એકમ સદિશ હતો. મતલબ કે આ જે અંતર હતો એ આર સદિશનું મૂલ્ય અને તેની દિશામાંનો એકમ સદિશ એટલે આર કેપ, અને એની જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા જે આ બળની દિશા છે. આવું બધું આપણે આગળ વિદ્યુત ક્ષેત્રમાં ચર્ચી ગયા છે. તો આ કોન્સેપ્ટ અહીં આવડવું જોઈએ મિત્રો, આ કોન્સેપ્ટ અહીંયા આવડવું જોઈએ. તો આપણે શું કર્યું, એક નાનકડો આ જે ખંડ પસંદ કર્યો હતો જે વિદ્યુત ભારિત ખંડ છે, જે શું છે એક વિદ્યુત ભારિત ખંડ હતો. આ વિદ્યુત ભારિત ખંડનો વિદ્યુતભાર નક્કી કરી લીધો. તો ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. કેમ વિદ્યુતભાર નક્કી કરવો પડ્યો, તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે કે વિદ્યુતભાર નક્કી કરવો પડશે. તો વિદ્યુતભાર નક્કી કરી લીધો. હવે આ વિદ્યુતભારને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહેવું પડે, જેમ અહીંયા કીધું હતું. આ સ્ત્રોત વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર કે ક્યાં મળશે, કેટલું મળશે, તો કોઈ બિંદુએ આપણે પસંદ કરવાનું છે. એ બિંદુ પી આપણે પસંદ કરી લીધું. એ બિંદુ પીનું પણ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ છે એવું નક્કી કરી લીધું. પરંતુ સ્ત્રોત વિદ્યુતભારથી પણ તેનું અંતર આપણને ખબર હોવી જોઈએ, એમ અહીંયા ખબર હતી. તો સ્ત્રોત વિદ્યુતભારથી અંતર આર સદિશ જે સ્થાન સદિશ હતો અહીંયા આપણે તેને આર ડેશ સ્વરૂપે લયું છે. એટલે કે આ જે સૂક્ષ્મખંડ છે તેનાથી પી બિંદુ સુધીનું અંતર અને એની જ દિશામાં એટલે કે એના એકમ સદિશની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર લાગશે. એટલે જ્યારે હું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખીશ તો અહીંયા આર ડેશ કેપ લખીશ આરની જગ્યા પર, કારણ કે સ્ત્રોત વિદ્યુતભાર આને કહેવાય અને આ પી બિંદુ એ પરીક્ષણ વિદ્યુતભાર માટેનું બિંદુ છે અને તે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ છીએ. કોન્સેપ્ટ બિલકુલ સરળ છે. જો તમને આ વિદ્યુત ક્ષેત્ર આવડતું હશે ને તો અહીંયા કોઈ પણ વસ્તુ ભારે નથી, બિલકુલ સરળ છે. બસ આપણે ફક્ત શું કર્યું છે તો કે ભાઈ એક સૂક્ષ્મખંડ પસંદ કરી લીધું, તેનું સ્થાન સદિશ દોરી દીધું, પછી બહાર કોઈ બિંદુ પી પસંદ કરી લીધું કે જેના પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ભાઈ એ સૂક્ષ્મખંડથી અંતર એનું ખબર હોવી જોઈએ, તે આર ડેશ કહી દીધું. હવે આપણે ડાયરેક્ટ એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખી દઈએ, પૂરું. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળશે, ધ્યાન આપજો. લખીશું પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર
કેટલું મળશે આપણને? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે જાણો છો તે સૂત્ર પરથી તમે લખી શકો ઈ સદીશ આપણે અહીંયા સૂક્ષ્મ ખંડ વડે મળતા વિદ્યુત ક્ષેત્રને નક્કી કરીએ છીએ. સંપૂર્ણ રેખા પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર નથી મેળવતા. એક નાનકડા ખંડ માટે મળતું વિદ્યુત ક્ષેત્ર નાનકડું હોય એટલે આપણે એને લખવું પડે ડેલ્ટા ઈ સદીશ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર. તો ડેલ્ટા ઈ બરાબર શું લખી શકો? વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે તે KQ/R². તો કેનો કે બરાબર અહીંયા ક્યુ કેટલો છે? તો અહીંયા જે ક્યુ છે એ આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર જે તમે અહીં લખ્યું છે ડેલ્ટા ક્યુ બરાબર લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ, જે અહીં હું દર્શાવ્યું પણ છે. તો કે કૌંસમાં લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ લખવું હોય તો એ ચાલે, એમને એમ લખવું હોય તો એ ચાલે, ઇન્ટુ કરીને ઇન્ટુ લેમ્ડા ડેલ્ટા એલ બાય વચ્ચેનું અંતર કેટલું છે? આ બંને વચ્ચેનું અંતર R', કેમ કે આ અંતરની જરૂર પડશે એટલે R'² ઇન્ટુ એકમ સદીશ કયો લખવો પડશે? તો કે ભાઈ અહીંયા એકમ સદીશ કોનું લખ્યું હતું? તો સ્ત્રોત વિદ્યુતભારથી પરીક્ષણ વિદ્યુતભાર તરફનું R કેપ. તો અહીંયા પણ સ્ત્રોત વિદ્યુતભારથી પરીક્ષણ વિદ્યુતભાર તરફનો R'. એટલે તમને આ થિયરી જે વિદ્યુત ક્ષેત્રની છે બસ એ ખ્યાલ હોવી જોઈએ R'. તો આવડી જાય, બીજું કશું નથી. સેમ એક થિયરી આવડી ગઈ તો બધી આવડી જશે. ફક્ત તમારે આ જ બદલવાનું છે વિદ્યુતભાર જ, બીજું કશું નહીં. અહીં રેખીય વિદ્યુતભાર ઘનતાની મદદથી મળે, ત્યાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની મદદથી, અને ત્યાં કદ વિદ્યુતભાર ઘનતાની મદદથી મળશે. બાકી ટોપિક એક સરખું છે, બિલકુલ સરળ ટોપિક છે. તો આ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર તમને સૂક્ષ્મ ખંડના લીધે મળ્યું છે. હવે આપણે તો આવી આખી રેખાને નાના નાના ખંડોમાં વિભાજિત કરેલી માનવાની છે ને. આ એક સૂક્ષ્મ ખંડ જે એવા અસંખ્ય હશે આખી રેખા પરનું, એક મોટી લાંબી રેખા છે તેને નાના 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 સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી છે. જ્યાં મૂળો હોય અને આપણે મૂળાના નાના 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 પીસ કરતા હોઈએ છીએ, તો એક પીસ એવા તો મૂળામાં ઘણા બધા હોય ને, એમાં આ રેખા પર આવા ઘણા બધા સૂક્ષ્મ ખંડો હશે. તો એ દરેક સૂક્ષ્મ ખંડ વડે આ બિંદુ પાસે મળતો પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખીએ તો ડેલ્ટા એની જગ્યા પર કેપિટલ ઈ આવે કુલ. તો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે શું લખી શકીએ? જુઓ, પરિણામી સંપાત પ્રમાણના સિદ્ધાંત મુજબ લખી શકાય પરિણામી વિદ્યુત ક્ષેત્ર. કેમ કે આ એક વિદ્યુતભાર એવા ઘણા બધા સૂક્ષ્મ વિદ્યુતભારો હશે તે દરેક વડે મળતો પરિણામી સંપાતપણાના સિદ્ધાંત મુજબ. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ, સંપાતપણાના સિદ્ધાંત મુજબ સમજો, હું આટલી જગ્યામાં પૂરો કરું છું, અક્ષર તમને વંચાવવા જોઈએ. સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો લખવું હોય તો કેવી રીતના લખાય? ડેલ્ટા કાઢી નાખો તો કુલ મળી જાય. તો ઈ સદીશ સમજો, ઈ સદીશ કુલ વિદ્યુત ક્ષેત્ર પરિણામી એટલે બરાબર આ જ સૂત્ર. ફક્ત ફરક શું પડશે? તો આવા ઘણા બધા નાના નાના જે સૂક્ષ્મ ખંડો હશે એમના વડે મળતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. સંપાતપણો એટલે શું? સદીશ સરવાળો. તો એ સરવાળો આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. તો સિગ્મા કોનો સરવાળો છે સિગ્મામાં? તો આવા સૂક્ષ્મ ખંડોનો. સૂક્ષ્મ ખંડ એટલે ડેલ્ટા એલ લંબાઈના. તો ડેલ્ટા એલ લંબાઈના દરેક સૂક્ષ્મ ખંડોનો શું? સરવાળો. એમનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે આ એને જ લખી દેવાનું. એટલે આ જ પદ બસ આગળ સિગ્મા ટર્મ આવી જોઈએ. એટલે કે આવા ઘણા બધા પદોનો સરવાળો, આવા ઘણા બધા પદોનો સરવાળો. તો આ પદ ફરીથી એમને એમ લખી દેવાનું કે લેમ્ડા એલ ડેલ્ટા એલ બાય R'² ઇન્ટુ R'. પૂરું. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે પી બિંદુ પાસે સંપૂર્ણ રેખા વડે, કે આ રેખાના દરેક નાના નાના સૂક્ષ્મ ખંડો વડે મળતો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખીએ? તો આવા નાના નાના, કેમ કે આ એક સૂક્ષ્મ ખંડ માટે એવું બીજું એવું ત્રીજું એવું ચોથું એવું ઘણા બધા, એ બધાનો સરવાળો એટલે સિગ્મા. કોનો સરવાળો છે? તો ડેલ્ટા એલ જેટલા સૂક્ષ્મ ખંડના લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો આપણે આવી રીતના લખી શકીએ. બસ આને આ જ પદને જો સંકલન સ્વરૂપે લખવું હોય તો ગણિતની દ્રષ્ટિએ સિગ્મા એ સંકલનમાં પરિણમે, સરવાળો સંકલનમાં પરિણમે. એટલે આને આ જ સ્ટેપને 3 વખત લખવાનું છે. જો એક વખત લખ્યું, બીજી વખત, હવે એને એ સ્ટેપને ત્રીજી વખત લખું છું, પણ સંકલન સ્વરૂપે લખું છું. એટલે થિયરીમાં કશું જ નથી. તો હવે સંકલન સ્વરૂપે લખું તો જોજો, સંકલન સ્વરૂપે લખતા હવે આને આ જ પદને હું સંકલન સ્વરૂપે લખીશ. સંકલન સ્વરૂપે લખતા. કેમ કે સરવાળો સંકલનમાં પરિણમે. આવું ધોરણ 11માં પણ તમે ઘણી બધી બાજુ જોઈ ગયા છો. તો સંકલન સ્વરૂપે લખીએ તો ફરીથી આપણે ઈ સદીશ બરાબર પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જ છે, બસ સંકલન સ્વરૂપ. તો સિગ્મા જે છે તેની જગ્યા પર શું થઈ જાય? સંકલન. એટલે કે એસ સંકલન. ડેલ્ટા એલ જે છે, જે સૂક્ષ્મ ખંડોનો સરવાળો બતાવે છે સિગ્મા, એટલે અહીંયા સંકલન હોય તો તે માટે રેખા સંકલન એટલે કે એલ સંપૂર્ણ લંબાઈ લખવી પડે.
તો આ સિગ્મા અને આ એલ નીચે છે એ શું દર્શાવે છે? રેખા સંકલન. રેખા પર સમગ્ર ખંડોનો સરવાળો, જેટલી રેખાની લંબાઈ હોય એલ. અને અહીંયા સિગ્મા ડેલ્ટા એલ કેમ લખતા હતા? સિગ્મા શું કરે છે? ડેલ્ટા એલ જેટલા નાના નાના ખંડોનો સરવાળો કરે છે, જ્યારે સંકલન શું સૂચવે છે? સંપૂર્ણ રેખા પરના સૂક્ષ્મ ખંડોનો સરવાળો. એ ગણિતની દ્રષ્ટિએ કહેવાની બીજી રીત છે. બસ સંકલન એટલે આપણે સિગ્માની જગ્યા પર સંકલનનું ચિહ્ન, ડેલ્ટા એલની જગ્યા પર એલ. ડેલ્ટા નીકળી જાય સંકલન આવે તો બસ એટલું યાદ રાખો. આને આ પદ એમને એમ લખી દો. તો કે ઇન્ટુ લેમડા ડેલ્ટા એલ ભાગ્યા આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. તમને એવું લાગતું હતું સાહેબ કંજુસાઈ કરે છે લખવામાં એમ? એટલા માટે કરું છું કારણ કે ત્રણે એક જેવી જ થિયરી છે, એટલે આના પરથી આ તરત આવડી જશે. આ તરત આવડી જશે. અલગ અલગ ચલાવો તો પાછા તમે ભૂલી જશો. અહીં સામે હશે તો તમને ખ્યાલ આવશે કે હું કોઈ પણ જાતનો ફરક નથી કરતો. ફક્ત ફરક કરીશ તો આ વિદ્યુત ભારમાં અહીંયા વિદ્યુત ભાર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ મળશે, અહીંયા સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, અને અહીંયા રો ઇન્ટુ ડેલ્ટા બી. બસ બાકી આ જ. એટલા માટે હું થોડું ગીચ કરીને પણ એક સાથમાં લખીને તમને સમજાવીશ, જેથી ત્રણે ટોપિક તમને આવડી જાય. ઓકે, એટલે આ ટોપિકમાં તમને ખ્યાલ આવી ગયો. રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે શું? તો કોઈ રેખા પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હોય તેને રેખીય વિદ્યુતભાર વિતરણ કહે છે. તેની રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? તો કે ભાઈ લેમડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. સૂત્ર યાદ રાખો, તેના પરથી વ્યાખ્યા ડાયરેક્ટ બોલી જવાની. જે છેદમાં હોય તેને એકમ કહો, તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. આ ક્યાં હોય છે? તો કોઈ વિદ્યુતભારિત રેખા પર હોય છે. એટલે શબ્દ આગળ આ વાપરીએ છીએ કે કોઈ વિદ્યુતભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. તેનો એકમ કુલમ પર મીટર. પારિમાણિક સૂત્ર જાતે બનાવતા તમને આવડે જ છે. પછી આવા વિતરણ વડે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એટલે આપણે તો શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. એટલે તમને મગજમાં યાદ આવવું જોઈએ, સાહેબ વિદ્યુત ક્ષેત્ર માટે શું કહેતા હતા? તો વિદ્યુત ક્ષેત્ર માટે કોઈ સ્ત્રોત વિદ્યુતભાર હોવું જોઈએ, અને સ્ત્રોત વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય ત્યાં કોઈ એક બિંદુ પસંદ કરવું પડે, અને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી શકીએ. તો બસ એ જ કામ અહીંયા કર્યું છે કે આપણે એક રેખાના વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કોઈ એક રેખા લઈ લીધી છે, તેના પર એક નાનકડો સ્ત્રોત વિદ્યુતભાર, એક સૂક્ષ્મ ખંડ પસંદ કરી લીધો છે, તેનો વિદ્યુતભાર નક્કી કરી લીધું રેખીય વિદ્યુતભાર ઘનતા પરથી. તો ભાઈ આનો વિદ્યુતભાર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ છે. હવે આ સ્ત્રોત વિદ્યુતભાર બની ગયો. તેના લીધે આ કોઈ બિંદુ પી આપણે નક્કી કરી, તેના પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે દરેકના સ્થાન સદિશ નક્કી કરી લીધા, અને સ્ત્રોત વિદ્યુતભારથી જે બિંદુ પી છે તેના વચ્ચેનું અંતર જે હોય એ પણ નક્કી કરી લીધું આર. અને એની દિશામાંનો એકમ સદિશ આપણે અહીંયા લખવાનું હોય કે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. કેમ કે ધન વિદ્યુત ભાર તમે જોઈ શકો છો. આ વિદ્યુત ક્ષેત્રની થિયરી હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી છે, તમને ખ્યાલ હશે તો આવડી જશે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે એક નાનકડા ખંડ માટે મેળવ્યું એટલે ડેલ્ટા E. કેમ કે સૂક્ષ્મ ખંડ માટે મળતો વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ હોય. આવા તો ઘણા બધા સૂક્ષ્મ ખંડો છે. એક મૂળો હોય તો એને નાના ઘણા બધા પીસ હોય ને, એમાં અહીંયા ઘણા બધા નાના સૂક્ષ્મ ખંડો હશે. તો આખી રેખા વડે જો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E શું કરવું પડે? આવા ઘણા બધા સૂક્ષ્મ ખંડોનો સરવાળો. એટલે સિગ્મા ડેલ્ટા એલ. સિગ્મા કોનો? તો કે ભાઈ ડેલ્ટા એલ જેટલા સૂક્ષ્મ ખંડોનો. એને જ પદ આપણે ફરીથી લખી દઈશું. આવા ઘણા બધા પદોનો સરવાળો. એને સંકલન સ્વરૂપે લખી શકાય સિગ્માને. તો સિગ્માને સંકલન સ્વરૂપે લખતા તો સિગ્માની જગ્યાએ સંકલન. કોનું? તો કે ભાઈ રેખાનું. તો એલ રેખા સંકલન. આ થિયરી પૂરી. આવી થિયરી પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ માટે અને આવી થિયરી કદ વિદ્યુતભાર વિતરણ માટે આપણે સોલ્વ કરવાની છે. સેમ ટુ સેમ કેસ. એવું ને એવું જ બદલાશે તો ફક્ત વિદ્યુતભાર. અહીંયા સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર, અહીંયા પૃષ્ઠખંડનો વિદ્યુતભાર, અને અહીંયા કદખંડનો વિદ્યુતભાર. બાકી કોઈ ફરક પડતો નથી. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આ છે એના પ્રમાણે જ મેળવીશું. તો મિત્રો ચલો આપણે હવે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ. તો કેવી રીતના મળશે ખાસ ધ્યાન આપજો. હવે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ વડે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવીશું. તો અહીંયા આપણે એ જ લખીશું. કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કોના વડે? તો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ વડે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. આ પ્રશ્ન તમને કરે તો તમારે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ શું છે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું છે, અને તેના પરથી કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું હોય તો ફરીથી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિના અંદર કોઈ પૃષ્ઠ વિચારવું પડશે, અને એ પૃષ્ઠને નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડમાં વિભાજિત કરી કોઈ એક નાનકડા ખંડ માટે, જેમ અહીંયા નાનકડા ખંડ માટે વાત કરી હતી, એક ખંડ માટે વાત કરી સમગ્ર માટે વાત કરી શકાય. જેમ ક્લાસમાં પણ હું એક્ઝામ્પલ આપું છું, કહું છું કે આખા ક્લાસની વાત કરવી હોય તો દરેક વિદ્યાર્થીઓ એક
ક્લાસમાંના એ નાના નાના ખંડો છે એવું વિચારી લો. કોઈ એકને આપણે શું બનાવી રહીએ, જેમ કે મોનિટર, તો બધાનો શું કહેવાય, એ વડો કહેવાય. એટલે એકને સમજાવી દો, બધાને સમજાવી દે. એવી રીતના પેલું આપણે જેમ ક્લાસના અંદર દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ બોલાવીને સમજાવીએ અને કહીએ કે ભાઈ આમ કરવાનું છે, આમ કરવાનું છે, એના કરતાં તમે નિયુક્ત કરી લો મોનિટર તરીકે અને તેને આપણે સમજાવી દઈએ કે ભાઈ આ વસ્તુ ક્લાસમાં કહેવાની છે, આવી રીતના વર્તવાનું છે, તે બધાને ધીમે ધીમે વાત પહોંચાડી દે. બરાબર છે. તો આપણે એવી રીતના અહીંયા પણ આખા ખંડને વિચાર્યા વગર એક નાનકડા ખંડનો વિચાર કરી લો. એવા જ ઘણા બધા ખંડો હોય તો એની વાત એ બધાની વાત થઈ. ખ્યાલ આવે છે? એટલે કે આવી રીતના આપણે નાના ખંડ પરથી સંપૂર્ણ જે પૃષ્ઠખંડ છે તેની વાત કરી શકીશું. તો જુઓ, તેને પણ હું એક કાર્ટેશિયન યામાર્ક્સ પદ્ધતિના અંદર વિચાર કરીશ. તો કાર્ટેશિયન યામાર્ક્સ પદ્ધતિના અંદર એક સૂક્ષ્મ ખંડ વિચારીશ. માની લઈએ કે આ દ્વિપરિમાણિક કાર્ટેશિયન યામાર્ક્સ પદ્ધતિ છે અને તેના અંદર કોઈ એક ક્ષેત્રફળ ખંડ, એક પૃષ્ઠખંડ વિચારું છું હું. આ કોઈ એક પૃષ્ઠખંડ છે, કોઈ ક્ષેત્રફળ ખંડ તેને તમે કહી શકો છો. તેને આપણે નાના નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વહેંચી દઈશું. નાના ટુકડાઓમાં, એક સમાન ટુકડાઓમાં. જે મૂળાના આપણે એક નાના સૂક્ષ્મ ખંડો વિચારીએ તેમ અહીંયા પણ સૂક્ષ્મ ખંડો વિચારી શકીએ. તો આને પણ આપણે નાના એક સમાન ખંડોમાં વિચાર કરીશું. નાના સૂક્ષ્મ ખંડોમાં તેને વહેંચી દઈશું. તો જુઓ, હું નાના ખંડોમાં તેને વહેંચી દીધો છે. સમગ્ર પૃષ્ઠને નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં, ક્ષેત્રફળ ખંડોમાં હું વહેંચી દીધા પછી કોઈ એક નાનકડા ખંડની વાત કરીશ. કોઈ એક નાનકડા ખંડની વાત કરીશ, જેમ અહીંયા એક નાનકડા ખંડની આપણે વાત કરી હતી. બરાબર છે. તો અહીંયા એક નાનકડો ખંડ હું પસંદ કરી લઉં કોઈ. બરાબર છે. તો ધારો કે હું કોઈ એક નાનકડો ખંડ તરીકે આ ખંડ પસંદ કરું. તમે ગમે તે ખંડ પસંદ કરી શકો. બરાબર. નાનકડો ખંડ તરીકે આપણે આ ખંડને પસંદ કરીએ છીએ. બરાબર. તો આ જે ખંડ હું પસંદ કર્યું છે, જે ક્ષેત્રફળ ખંડ છે એક નાનકડો, તેના સ્થાન સદિશની ચર્ચા કરવી. પહેલાં તો જેમ અહીંયા તેનો સ્થાન સદિશ આર સદિશ નક્કી કર્યો હતો, એમ આનો પણ સ્થાન સદિશ ગમબિંદુની સાપેક્ષે કાર્ટેશિયન યામાર્ક્સ પદ્ધતિનો ફાયદો તો ઉઠાવીએ. તો તેનો પણ હું સ્થાન સદિશ નક્કી કરી લઈશ. તો તેનું સ્થાન સદિશ શું થશે જોજો. તો આ ખંડનો સ્થાન સદિશ હું જો નક્કી કરું તો તે ઉગમબિંદુની સાપેક્ષે સ્થાન સદિશ જે મળે આપણને એ આર સદિશ મળે. તો આનું નામ આપી દઈએ આર સદિશ. બરાબર. આ જ કથા ફરીથી કરવાની છે. ફરીથી તેનું વિદ્યુતભાર શું થાય, અહીંયા પણ આપણે પહેલાં આ ખંડનો વિદ્યુતભાર નક્કી કર્યો હતો. ક્યાંથી? તો વિદ્યુતભાર ઘનતા પરથી. અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પરથી આ ખંડનો વિદ્યુતભાર નક્કી કરીએ તો કેવી રીતના થાય? તો આ સૂત્ર પરથી ડેલ્ટા ક્યુના સૂત્રનો કરતા બનાવો. જુઓ, તો ડેલ્ટા ક્યુ બરાબર શું લખી શકો? ડેલ્ટા એસ સામે જાય એટલે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ થશે કે નહીં થાય? બરાબર. તો આ ખંડનો વિદ્યુતભાર કેટલો થશે? તો આ ખંડ માટે હું અહીંયા વિદ્યુતભાર નીચે દર્શાવું છું કે ભાઈ એનો વિદ્યુતભાર થશે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ જેટલો તેના પાસે વિદ્યુતભાર હશે. બરાબર. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના સૂત્ર પરથી, એટલે તો એની ચર્ચા કરી છે આગળ. હવે આ એક સ્ત્રોત વિદ્યુતભાર થઈ ગયો. જેમ આ પણ એક સ્ત્રોત વિદ્યુતભાર હતો, તો હવે આ વિદ્યુતભાર વડે કોઈ બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એ બિંદુ પસંદ કરી લઈએ. તો ચલો માની લઈએ કે અહીંયા કોઈ બિંદુ છે, ગમે ત્યાં પસંદ કરી શકાય. માની લઈએ કે આપણે પાસે અહીંયા જગ્યા છે એટલે અહીંયા બિંદુ પસંદ કરી લઈએ. આ કોઈ બિંદુ પી પસંદ કરી લીધો, જેમ અહીંયા પસંદ કર્યો હતો. ફરીથી એ બિંદુનું સ્થાન સદિશ દોરવું પડે, જેમ અહીંયા કેપિટલ આર સદિશ દોર્યું હતું. એટલે આના ઉપરથી જ સમજાવું છું. એક યાદ રાખશો તો બધી યાદ રહી જશે. તો તેનું સ્થાન સદિશ આપણે નક્કી કરી લઈએ. તો ચલો, તેનું સ્થાન સદિશ આપણે ઉગમબિંદુની સાપેક્ષે નક્કી કરીએ તો કેવી રીતના થશે? તો આ બિંદુ સુધી આપણે રેખાને લંબાવવી પડે. તો ચલો ભાઈ, આ તેનો સ્થાન સદિશ થઈ ગયો આર સદિશ, કેપિટલ આર સદિશ. કોનો? તો કે ભાઈ પી બિંદુનો. પછી બીજું શું નક્કી કરવું પડે? તો કે ભાઈ સ્ત્રોત વિદ્યુતભારથી પરીક્ષણ વિદ્યુતભાર, એટલે કે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેના સુધીનું અંતર, એટલે કે આ અંતર પણ આપણને ખબર હોવી જોઈએ. તો ચલો એ અંતર પણ નક્કી કરી લઈએ. તો એ અંતર આપણે નક્કી કરીએ તો એ મળશે મને અહીંયાથી અહીંયા સુધીનું અંતર. માની લો કે આર ડેશ. આ અંતર મળી ગયો મને આર ડેશ. તમારી બુકમાં જેમ આકૃતિ આપી છે તે પ્રમાણે જ દોરું છું. બરાબર છે. તો આ જે નાનકડો ખંડ આપણે પસંદ કર્યો હતો એ ખંડથી તે પરીક્ષણ વિદ્યુતભાર સુધીનો તમને અંતર પણ મળી ગયો આર ડેશ. અને તેને સદિશ સ્વરૂપે લખો તો તેનો સ્થાન સદિશ પણ કહેવાય. બરાબર છે.
એની જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે, કેમ કે આ જે સ્ત્રોત વિદ્યુતભાર છે, જે ધન વિદ્યુતભાર છે આપણે જાણીએ છીએ, એટલે કે તે બિંદુ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. એટલે ફરીથી આકૃતિની વાત પૂર્ણ કરી લીધી આપણે, જેમ અહીંયા આકૃતિની વાત પૂર્ણ કરી હતી તેમ અહીંયા આકૃતિની વાત પૂર્ણ કરી લીધી. ફરીથી આ જ કથાને રિપીટ કરો કે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે કે નાનકડા ખંડના લીધે મળતો વિદ્યુત ક્ષેત્ર ફરીથી નાનકડું હશે. આ જ સૂત્ર રિપીટ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ વાળું, તો કે ક્યુ શું થઈ જશે અહીંયા સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. એટલે ફક્ત ફરક શેનો પડશે વિદ્યુતભારનો, જે હું પહેલથી કહેતો આવ્યો છું, બધું આને આ જ રહેશે. ફક્ત અહીંયા લેમ્ડા ડેલ્ટા એલ હતું, અહીંયા સિગ્મા ડેલ્ટા એસ, ત્યાં રો ડેલ્ટા વી. બસ વિદ્યુતભારનો જ ફરક પડશે, બાકી બધી થિયરી સેમ ટુ સેમ. અહીં રેખા દોરી હતી, અહીં વિદ્યુતભાર દર્શાવતો કોઈ પૃષ્ઠ દોરીશું ને અહીંયા કોઈ કદ દોરીશું. બસ ફરક પડે છે શબ્દનો, રેખા, પૃષ્ઠ અને કદ, બરાબર છે. અને તેમના પ્રમાણે તેમના વિદ્યુતભારનું, અહીંયા રેખીય વિદ્યુતભાર ઘનતાથી વિદ્યુતભાર, અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાથી વિદ્યુતભાર, તે જ પ્રમાણે અહીંયા કદ વિદ્યુતભાર ઘનતાથી વિદ્યુતભાર મેળવી અને તેને સ્ત્રોત વિદ્યુતભાર કહી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી લઈશું. એટલે કે વિદ્યુત ક્ષેત્રની થિયરી જે છે એ આવડવી જોઈએ, તો વિતરણ આવડી જશે. મહત્ત્વની વાત એ છે તમને વિદ્યુત ક્ષેત્રનો ટોપિક જે તમને આગળ સમજાવી ચૂક્યું છું એ આવડવો જોઈએ. એટલે વાત હવે બધી જ આ ફરીથી કરવાની છે, એટલે હું ફટાફટ તેની વાત કરું તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ફરીથી આપણે લખીએ. જો દરેકના સ્થાન સદીશો અને બધું જ નક્કી કરી લીધું છે. હવે આપણે પી બિંદુએ આ નાનકડા ખંડ વાડે, આ જે નાનકડો ખંડ છે જેનો વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ છે, તેના લીધે મળતો વિદ્યુત ક્ષેત્ર પસંદ કરવો છે. આ શું છે? એક નાનકડો સૂક્ષ્મ ખંડ છે ડેલ્ટા એસ, જેને આપણે કહી શકીએ, બરાબર. નાનકડો સૂક્ષ્મખંડ આ ડેલ્ટા એલ હતો, બરાબર. તો હવે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના લખી શકીએ? તો આ જ થિયરી હવે બેઠું આના ઉપરથી લખું છું હું, જોજો. તો ડેલ્ટા ઈ બરાબર, ડેલ્ટા કેમ લખું છું? કારણ કે પી બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર અત્યારે હું નાનકડા સૂક્ષ્મ ખંડ વડે પસંદ કરું છું, એટલે કે નાનકડો વિદ્યુત ક્ષેત્ર મળશે. ડેલ્ટા ઈ સદીશ બરાબર સેમ ટુ સેમ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ સૂત્ર પરથી જે અહીંયા લખ્યું હતું તે જ અહીંયા ફરીથી લખીશું. ફક્ત વિદ્યુતભાર અહીંયા રેખીય વિદ્યુતભાર ઘનતાથી લેમ્ડા ઇન્ટુ ડેલ્ટા એલ મળ્યું હતું, અહીંયા સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એલ છે. બાકી સેમ ટુ સેમ થિયરી, કેમ કે બંનેમાં આપણે આર ડેશ જ એકમ સદીશ લીધો છે, અંતર આર ડેશ જ લીધો છે. તો કે ઇન્ટુ શું થઈ જશે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ વિદ્યુતભાર થઈ જશે. વિદ્યુતભારનો જ ફરક પડશે, ખાસ સમજો. અને છેદમાં આવશે આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. પૂરું. તો આ નાનકડા સૂક્ષ્મ પૃષ્ઠખંડ વડે પી બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્ર, સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર મળી ગયું. આવા તો ઘણા બધા પૃષ્ઠખંડ છે, જોવાય ઘણા બધા છે. આ બધા જ વડે પરિણામી એટલે સંપાતપણાનો સિદ્ધાંત. એને એ જ થિયરી રિપીટ કરું છું, કોઈ પણ વસ્તુ નવી લખતો નથી. તો ફરીથી સંપાતપણાના સિદ્ધાંત મુજબ, સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે આવા ઘણા બધા પૃષ્ઠખંડો વડે મળતા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો, એટલે આવા ઘણા બધા મળશે, એમનો સરવાળો એટલે પરિણામી મળે, એટલે કે સિગ્મા સ્વરૂપે તેને આપણે લખી શકીએ. તો ઈ સદિશ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર આવા ઘણા બધાઓનો સરવાળો એટલે કે સિગ્મા. કહેવાનું તો કે ડેલ્ટા એચ જેટલા નાના નાના પૃષ્ઠખંડો વડે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. એટલે ફક્ત આપણે આ ટર્મ આગળ ઉમેરવી પડે સરવાળો દર્શાવતી, બાકી આ અને આ વસ્તુ કોપી કરવાની. તો કે ઇન્ટુ સિગ્મા ડેલ્ટા એસ ભાગ્યા આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. ચલો આટલા સુધી ખ્યાલ આવશે. અને આ જ વસ્તુ રિપીટ કરી છે. વિદ્યુત ભાર બદલાયું છે, બીજું કશું નથી બદલાયું, કેમ કે આ રેખા પર વિદ્યુત ભાર હતો, આ પૃષ્ઠ પર વિદ્યુત ભાર હતો, એને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાથી સોલ્વ કરવું પડે, બાકી કશું જ ફરક નથી, જોઈ શકો છો તમે. હવે આને આપણે ફરીથી સંકલન સ્વરૂપે પણ લખી શકીએ, જેમ આને સંકલન સ્વરૂપે લખ્યું હતું. ગણિતનો ઉપયોગ છે, આ સિગ્મા પણ ગણિત છે, સંકલન પણ ગણિત છે. તો સંકલન સ્વરૂપે લખતા, ફરીથી સંકલન સ્વરૂપે લખતા, સંકલન સ્વરૂપે લખતા, તો સંકલન સ્વરૂપે લખતા કેવી રીતના લખી શકાશે? તો ઈ સદિશ બરાબર પરિણામી જ છે, એટલે કે આપણે ઈ સદિશ જ લખી શકીએ. ઈ સદિશ બરાબર ફક્ત શું કીધું હતું? અહીંયા સિગ્મા કાઢી સંકલન કરવાનું, ડેલ્ટા એલ કાઢીને એલ કરવાનું, બસ. તો સિગ્મા કાઢીને સંકલન, ડેલ્ટા એસ કાઢીને ફક્ત એસ, અને પૃષ્ઠ સંકલન કહેવાય. સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, ફક્ત આ જ ફરક કરવાનો હતો, બાકી બધું જ એમનું એમ. કે ઇન્ટુ સિગ્મા ડેલ્ટા એસ ભાગ્યા આર ડેશ સ્ક્વેર
ઇન્ટુ આર ડેશ કેપ. બાકી કોઈ પણ જાતનો ફરક છે નહીં. જો એને એ જ વસ્તુ રિપીટ થઈ છે, એને એ જ વસ્તુ છે, વિદ્યુત ક્ષેત્ર એને એ રીતે મળે છે. એના બીજી થિયરી પૂર્ણ થઈ. બોલો આવડશે? સેમ ટુ સેમ. પહેલી થિયરી આવડી, બીજી આવડી, હવે ત્રીજી પણ આવડી જ જશે. જેમ અહીં રેખાઓની વાત કરી હતી એટલે સૂક્ષ્મખંડ, અહીં પૃષ્ઠની વાત કરો તો પૃષ્ઠખંડનો વિદ્યુતભાર, અહીં કદની વાત કરું તો કદખંડનો વિદ્યુતભાર. સેમ ટુ સેમ થિયરી છે. તો ચલો આ થિયરી પણ તમને આવડી ગઈ હશે. હવે છેલ્લી થિયરી કદ વિદ્યુતભાર વિતરણ વડે જે છે તેની પણ ચર્ચા કરી લઈએ. એના પહેલાં ફરીથી આને એક વખત સમજાવી દઉં જેથી ફરીથી તેનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. શું કર્યું હતું? તો જેમ અહીંયા કર્યું હતું તેમ કોઈ પૃષ્ઠ પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, જોઈ શકો છો, તો તેને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કહેવાય. તેના પરથી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ, જો એક નાનકડો પૃષ્ઠખંડ છે ને, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર જે આપણે મેળવ્યું છે તેને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહેવાય. એટલે કે અહીંયાથી આપણે સમજી શકીએ તે વ્યાખ્યાન એનું એકમ અને પારિમાણિક સૂત્ર તમને આવડે છે. હવે આવા કોઈ વિતરણ જે છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, જો આ પૃષ્ઠ પર કોઈ વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો તેવા પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ વડે કોઈ બિંદુ વિદ્યુત ક્ષેત્ર મારે મેળવવું હોય તો હું કોઈ વિતરણ વિચારી લીધું છે, તેનામાંથી એક નાનકડો ખંડ વિચારી લીધો, તેનું સ્થાન સદિશ દોરી દીધું, એના પરનું વિદ્યુતભાર નક્કી કરી લીધું. ક્યાંથી? તો આ વ્યાખ્યા પરથી નક્કી કરી લીધું. એ સ્ત્રોત વિદ્યુતભાર બની ગયો. એના લીધે કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો કોઈ બિંદુ P પસંદ કરી લીધું, તેનું સ્થાન સદિશ નક્કી કરી લીધું. ફટાફટ બોલું છું, સમજજો. એ પરીક્ષણ વિદ્યુતભાર હોય, આ સ્ત્રોત વિદ્યુતભાર હોય, એ બંને વચ્ચેનું અંતર આ ડેશ. બસ પછી તો સૂત્ર પૂરું. આ નાનકડા વિદ્યુતભાર માટે મળતું વિદ્યુત ક્ષેત્ર સંપૂર્ણ માટે સંપાદપણું એટલે સિગ્મા, એને સંકલન સ્વરૂપે લખ્યું, બીજું કશું કર્યું નથી. સિમ્પલ લોજિક છે, સિમ્પલ લોજિક છે. તે જ પ્રમાણે કદ વિદ્યુતભાર વિતરણ માટે જુઓ ફરીથી એને એ જ થિયરી, એવી ને એવી જ થિયરી, ફક્ત હવે શબ્દ બદલાય છે કદ. એટલે ફરીથી અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. જોજો કોઈ ફરીથી એ જ થિયરી, કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોના વડે? તો કદ વિદ્યુતભાર વિતરણ વડે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ત્રણ થિયરીને હું બોર્ડમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે, થોડું ગીચ લખીને. હું તમે સમજી શકો છો કેમ આવું કરું છું, કેમ કે ત્રણ થિયરી તમને એક સાથે એક જ ચિત્રમાં એક પરથી બીજા પરથી ત્રીજા પર જવાય અને ત્રણ યાદ પણ તમને રહી જાય. તો ફરીથી અહીંયા કોઈ એક કદ પર વિદ્યુતભારનું વિતરણ કરેલું વિચારીશું, જેને કદ વિદ્યુતભાર વિતરણ કહીએ છીએ. એને ફરીથી કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં વિચારીશ, કેમ કે સ્થાન સદિશો દોરવાના છે. તો ફરીથી હું કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ એના માટે પણ દોરું છું. જુઓ, અને અહીંયા કહું છું કે આ કોઈ કદ પર વિતરણ થયેલું છે, વિચારો. તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ જેનો આ ઉગમ બિંદુ O છે, અને અહીંયા હું કોઈ કદ દોરીશ અને એ કદ પર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે એવું વિચાર. કદ ગમે તેવો આકાર દોરી દો ને એને કદ કહેવાય. આ કોઈ કદ છે એમ, બરાબર છે. કોઈ ગમે તે આકાર દોરી દેવાનો અને એનો એક નાનકડો ખંડ પસંદ કરી લેવાનો. એના અંદરથી કદ કોને કહેવાય? તો જે આખો ધારો કે ગોળો છે, તરબૂચ છે, તરબૂચનું સંપૂર્ણ અંદર બહારનું સંપૂર્ણ મટીરિયલ એનું કદ છે. તો માની લો કે એવું કોઈ કદ પસંદ કરી લીધો છે, તો એના અંદરથી એક નાનકડો ખંડ પસંદ કરી લઈએ છીએ. એક નાનકડો ખંડ તરીકે ધારો કે હું અહીંયા પસંદ કરું છું નાનકડો ખંડ. કોઈ પણ ખંડ પસંદ કરી શકાય. એક સૂક્ષ્મ ખંડ છે, કોઈ કદનો કદખંડ, સૂક્ષ્મ કદખંડ. ફરીથી શું કરવાનું? જેમ અહીંયા સૂક્ષ્મ ખંડ પસંદ કરી સ્થાન સદિશ દોર્યો હતો, અહીંયા પણ પસંદ કરી સ્થાન સદિશ દોર્યો હતો, અહીંયા પણ પસંદ કરી સ્થાન સદિશ દોરીશું, પછી તેનું વિદ્યુતભાર નક્કી કરીશું. સેમ મેથડ. તો ચલો ફરીથી આનો સ્થાન સદિશ દોરી લઈએ. તો ચલો ભાઈ, આનો સ્થાન સદિશ શું છે? તો કે માની લઈએ કે આઈ રહ્યો આર સદિશ. ચલો પછી શું કરવાનું? તો જેમ અહીંયા આર સદિશ નક્કી કર્યા બાદ તેનો વિદ્યુતભાર નક્કી કર્યો હતો, અહીંયા પણ આર સદિશ નક્કી કર્યા બાદ તેનો વિદ્યુતભાર નક્કી કર્યો હતો, તો અહીંયા પણ તેનો વિદ્યુતભાર નક્કી કરો. તો વિદ્યુતભાર ક્યાંથી નક્કી કરીશું? તો કદ વિદ્યુતભાર ઘનતા પરથી. તો ચલો કદ વિદ્યુતભાર ઘનતા પરથી વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી. હવે તમને આવડી જવું જોઈએ. તો આ નાનકડો જે ખંડ પસંદ કર્યો છે આ તેનો વિદ્યુતભાર છે ને, ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી. બરાબર. તો હવે આ સ્ત્રોત વિદ્યુતભાર બની ગયો છે અને આવા વિદ્યુતભાર વડે આપણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કોઈ બહાર આ વિતરણની બહાર હું કોઈ બિંદુ પસંદ કરું છું. અહીંયા માની લો કે જે બિંદુ પસંદ કર્યું છે તે અહીંયા છે, કોઈ P બિંદુ બહારની બાજુએ. બરાબર. તો શું કરવું પડે? આ બિંદુનું પહેલાં તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિને અનુલક્ષીને સ્થાન સદિશ દોરવું પડે. તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિને અનુલક્ષીને આ બિંદુનું હું સ્થાન સદિશ દોરી રહ્યો છું. જુઓ, તો એ સ્થાન સદિશ આવી રીતના કંઈક હું દોરી શકું. ઓકે.
તો આ છે આ બિંદુનું સ્થાન સદિશ આર સદિશ, બરાબર. બીજું શું નક્કી કરવાનું? તો જે બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તે બિંદુથી જે સ્ત્રોત વિદ્યુતભાર, આ નાનકડો ખંડ છે તેનો વિદ્યુતભાર છે ને, તો આ વિદ્યુતભારિત ખંડ છે, તો એ સ્ત્રોત વિદ્યુતભાર થયો, તેનાથી અંતર. તો આ વિદ્યુતભારિત ખંડથી અંતર આપણે નક્કી કરીશું. તો તે અંતર કેટલું હોય? તો ફરીથી આપણે તે અંતરને નક્કી કરીએ. તો આ ખંડ સુધીનું અંતર આર ડેશ, બધામાં આપણે આર ડેશ જ લેવાનું છે. જેમ અહીંયા પણ આર ડેશ લીધું, તો અહીંયા પણ આર ડેશ લીધું, તમે જોઈ શકો છો. અને એની જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. સેમ ટુ સેમ કેસ, આકૃતિ પૂરી, ત્યાં પણ પૂરી, અહીંયા પણ પૂરી. હવે આને આ જ વસ્તુ રિપીટ, બસ આકૃતિ દોરતા આવડી જોઈએ. હવે આને આ જ વસ્તુ રિપીટ કે આ નાનકડા સૂક્ષ્મ કદખંડ નો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર રો ડેલ્ટા વી, જે આપણે અહીંથી નક્કી કરી લીધું. આ વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર તરીકે લઈ આ બિંદુ બી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય, નાનકડો કદખંડ છે એટલે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ મળશે. પછી સમગ્ર કદ વડે મળતો, પછી તેને સંકલન સ્વરૂપે. બસ 3 સ્ટેપમાં પૂરું. તો હવે અહીંયા ફરીથી એ મુદ્દો લખીશ કે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પી બિંદુએ કોના લીધે? તો આ નાનકડા કદખંડને લીધે. પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ નાનકડા કદખંડના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે સૂક્ષ્મ મળશે. એટલે કે આપણે એને ડેલ્ટા ઈ સદિશ વડે દર્શાવી શકીએ. તમે વ્યવસ્થિત આને પણ આગળ સમજી ગયા છો. આને આ જ થિયરી રિપીટ થાય છે. જો આને આ જ વસ્તુ રિપીટ થાય છે. અહીં વિદ્યુતભાર લેમ્ડા ડેલ્ટા એલ હતું, અહીંયા વિદ્યુતભાર સિગ્મા ડેલ્ટા એસ, અહીંયા વિદ્યુતભાર રો ડેલ્ટા વી. બદલાય છે વિદ્યુતભાર, બાકી થિયરી કોમન છે. તો ડેલ્ટા ઈ સદિશ બરાબર ફરીથી કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ સૂત્ર પરથી કે નો કે ક્યુ બદલાય છે ફક્ત, તો અહીંયા ક્યુ થઈ જશે ઇન્ટુ રો ડેલ્ટા વી બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ એ આર ડેશ કેપની દિશામાં. ખ્યાલ આવે છે? એટલે આર ડેશ કેપ. એટલે જો બધી જ થિયરી એક જેવી જ છે મિત્રો, દરેક થિયરી એક જેવી છે. વિદ્યુતભાર એકલો બદલાયો છે. આકૃતિ આપણે રેખા પૃષ્ઠ અને કદની દોરવાની છે. ફરીથી આ તો એક નાનકડો કદખંડ હતો, તેના લીધે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે. આવા તો ઘણા બધા કદખંડ હશે ને, આપણે દોર્યા નથી પણ હોય ને, ઘણા બધા કદખંડ હોય. તો આવા ઘણા બધા કદખંડોના લીધે મળતો પરિણામી શોધવું હોય તો ફરીથી સંપાતપણાનો સિદ્ધાંત, એને એ જ ટોપિક રિપીટ થાય છે. જોજો, સંપાતપણાનો સિદ્ધાંત, સંપાતપણાનો સિદ્ધાંત મુજબ, સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખી શકીએ? તો આવા ઘણા બધા નાના કદખંડોના લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે આવા ઘણા બધા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો. ઓકે, તો આપણે લખી શકીએ પરિણામી એટલે કેપિટલ ઈ સદિશ બરાબર આવા ઘણા બધાનો સરવાળો એટલે કે સિગ્મા. કોનો? તો આવા ઘણા બધા સૂક્ષ્મ કદખંડોનો એટલે કે ડેલ્ટા વી નો શું છે? આ સિગ્મા એટલે સરવાળો. આને આ જ ટોપિક રિપીટ કરવાનો એટલે કે ઇન્ટુ રો ડેલ્ટા વી બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. જો બધું સેમ ટુ સેમ છે, ફક્ત વિદ્યુતભાર એકલો બદલાયો છે. ખ્યાલ આવે છે? હવે આ આપણે સિગ્મા સ્વરૂપે લખ્યું હતું, તેને સંકલન સ્વરૂપે પણ લખી શકાય. જેમ અહીંયા લખ્યું હતું, તો સંકલન સ્વરૂપે લખતા, સંકલન સ્વરૂપે લખતા કેવી રીતના લખી શકાય? સંકલન સ્વરૂપે સિગ્માની જગ્યાએ એસ, ડેલ્ટા વીની જગ્યા પર ડેલ્ટા કાઢી નાખો તો વી, જેને કદ સંકલન કહેવાય, જેને કદ સંકલન કહેવાય. એટલે અહીંયા મળતો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો સંકલનથી શોધવું હોય તો આપણે સમગ્ર કદ પરનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન વી કોનું? તો કે ભાઈ આવા નાના દરેક વિદ્યુત ક્ષેત્રોનું સરવાળો એટલે સંકલન કે રો ડેલ્ટા વી બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. પૂરું. જો 3 થિયરી એક જેવી છે. 3 હું એક જ કોન્સેપ્ટથી દરેકને સમજાવી છે. દરેક સ્ટેપ જો સમાન છે. વિદ્યુતભાર એકલો બદલાય છે. અહીં રેખીય વિદ્યુતભાર ઘનતા પડતી, અહીં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પડતી, અહીંયા કદ વિદ્યુતભાર ઘનતા પડતી, અને એ બધું શું છે એ પણ ઉપર આગળ આપણે ચર્ચી લીધું છે. એ પણ 7માં ચર્ચ્યું. તો એના અંદરનું પણ ડિફરન્સ આપણને ખબર પડી. બરાબર? એટલે ફરીથી કદ વિદ્યુતભાર ઘનતા એટલે શું? કદ વિદ્યુતભાર વિતરણ એટલે શું? તો જો કોઈ કદ પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે તેને કદ વિદ્યુતભાર વિતરણ કહેવાય. એના ઉપરથી કદ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ કદ દીઠ નાનકડો કદખંડ છે. આ એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા રો કહેવાય. તો એના પરથી ડેલ્ટા ક્યુ શોધી શકાય, સૂક્ષ્મ વિદ્યુતભાર શોધી શકાય. મેળવી લીધું છે. આવા કોઈ કદ પર વિદ્યુતભારનું વિતરિત થયેલું છે અને તેના લીધે કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી રહ્યા છે. શું મેળવી રહ્યા છે? વિદ્યુત ક્ષેત્ર. એટલે આપણને વિદ્યુતભાર ખબર હોવી જોઈએ વિદ્યુત ક્ષેત્ર માટે. તો વિદ્યુતભાર નક્કી કરી લીધું.
તેનું સ્થાન સદી નક્કી કરી લીધું. હવે આના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો કોઈ બિંદુ નક્કી કરી લીધું, તેનું સ્થાન સદી નક્કી કરી લીધું. હવે બીજું શું ખબર હોય છે તો કે વિદ્યુત ભાર અને આ બિંદુ વચ્ચેનું અંતર r' એ પણ નક્કી કરી લીધું. તો બસ વિદ્યુત ક્ષેત્ર બની ગયું. સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર સરવાળો એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સંપાત સિદ્ધાંત મુજબ અને એને સંકલન સ્વરૂપે લખ્યું. બસ વિદ્યુત ક્ષેત્રનો ટોપિક આવડવો જોઈએ. વિદ્યુત ક્ષેત્ર આવડવું જોઈએ તો આવડશે મિત્રો. વિદ્યુત ક્ષેત્રનું કન્સેપ્ટ મજબૂત કરી લો તો આમાં કશું જ નથી. E સદીશ બરાબર KQ/R² × r જે થિયરી આપણે વ્યવસ્થિત રીતે સમજી છે. ન ખ્યાલ આવે તો પહેલાં વિદ્યુત ક્ષેત્રની થિયરી જોજો તો આવડી જ જશે અને આવડી જ જશે. તો આ ત્રણે વિદ્યુત ભાર વિતરણ જે છે એનું તમે સ્ક્રીનશોટ લઈ લો. વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. સરસ મજાની આ થિયરીઓ છે. ત્રણે સમજી લેજો, વ્યવસ્થિત લખી લેજો. તો મિત્રો આ ત્રણે વિતરણ જે છે એ તમને હવે આ ત્રણે એક સાથે હું એટલા માટે ચલાવ્યા છે એક જ બોર્ડ પર કે તેમનું વચ્ચેનું તમે ડિફરન્સ જોઈ શકો અને સરળતાથી યાદ રાખી શકો. વિદ્યુત ભારોની કિંમત કેવી રીતના શોધવાની તો વિદ્યુત ભાર ઘનતાઓ વડે. એટલે વિતરણની વ્યાખ્યા, ઘનતાની વ્યાખ્યા આપણે પહેલાં ચલાવી, પછી દરેકનું વિદ્યુત ક્ષેત્ર એક સાથે જોયું. કેમ કે એમાં તો કશું જ છે નહીં. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડવું જોઈએ. ફક્ત આપણે વિદ્યુત ભાર નક્કી કરતા આવડવું જોઈએ. તો અહીંયા એક રેખાનો નાનકડો સૂક્ષ્મખંડનો વિદ્યુત ભાર નક્કી કર્યો, અહીંયા એક સૂક્ષ્મ પૃષ્ઠખંડનો વિદ્યુત ભાર નક્કી કર્યો, અહીંયા કદખંડનો વિદ્યુત ભાર નક્કી કર્યો. વિદ્યુત ભાર નક્કી કર્યા બાદ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવા માટે એક બિંદુ નક્કી કરવું પડે કે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ બિંદુ નક્કી કર્યા દરેકમાં, એમના સ્થાન સદીશો નક્કી કર્યા અને છેલ્લે શું નક્કી કરવાનું તો કે ભાઈ પરીક્ષણ વિદ્યુત ભાર અને સ્ત્રોત વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. તો આ સ્ત્રોત અને પરીક્ષણ વચ્ચેનું અંતર, સ્ત્રોત અને પરીક્ષણ વચ્ચેનું અંતર, તે જ પ્રમાણે અહીંયા સ્ત્રોત અને પરીક્ષણ વચ્ચેનું અંતર r' બધામાં r' સમાન લીધું છે. જો નક્કી કરી લીધું પછી તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડે છે. E બરાબર KQ/R² સદીશ સ્વરૂપ હોય તો × r. એ જ કર્યું છે, બીજું કશું જ કર્યું નથી. કેમ કે આપણે જાણીએ છીએ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય અને વિદ્યુત ભાર જો સ્ત્રોત વિદ્યુત ભાર હોય તો. અને આપણે એ જ બતાવ્યું છે દરેકના અંદર. તો તમને વિદ્યુત ક્ષેત્રનો ટોપિક આવડશે તો ચોક્કસ આ ત્રણે થિયરીઓ આવડી જશે. વિતરણની તો સમાન બધામાં વ્યાખ્યા છે, કંઈ પણ નહીં. વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય રેખા પર હોય તો રેખીય વિતરણ, કદ પર હોય તો કદ વિતરણ, પૃષ્ઠ પર હોય તો પૃષ્ઠ વિતરણ શું છે. બરાબર. એટલે મિત્રો વ્યવસ્થિત ત્રણે થિયરીઓને વ્યાખ્યાઓને વ્યવસ્થિત લખી લેજો. આવી રીતના એક ચાર્ટ તમારે પણ બનાવવો હોય તો ચોપડામાં આમ આડો ચોપડો મૂકી અને ત્રણે આમ લખી લેજો હિન્ટ સ્વરૂપે. પછી થિયરી તમારે રફમાં આવી રીતે લખાઈ જાય, ફેરમાં તમારી રીતે તમે રેફરન્સમાંથી પણ લખી શકો છો. બરાબર. તો ત્રણે થિયરીને આજે આપણે ન્યાય આપ્યું છે. તેના ઉપરથી MCQ પણ પૂછાઈ શકે. નાના મોટા MCQ કેવી રીતના પૂછાય તો તમને લેમ્ડા શોધવાનું કે વિદ્યુત ભાર અને તમને લંબાઈ આપી હોય, લંબાઈ શોધવાની કે આ બંને આપ્યું હોય ગમે તે જ પ્રમાણે અહીંયા ખાસ ક્ષેત્રફળમાંથી ત્રિજ્યા શોધવાનું પણ કે કોઈ ગોળાનું ક્ષેત્રફળ આપ્યું હોય ત્રિજ્યા શોધવાની કે તો આ સૂત્રમાંથી તમે ત્રિજ્યા પણ શોધી શકો. આવા ઘણા બધા MCQ તમને રેફરન્સમાં આપેલા હશે. તો આવા તમે ઘણા બધા દાખલાઓ MCQ તમે આના ઉપરથી સોલ્વ કરી શકશો. ફક્ત તમને આ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, રેખીય વિદ્યુત ભાર ઘનતા અને કદ વિદ્યુત ભાર ઘનતાની વ્યાખ્યા આવડવી અને એનું સૂત્ર આવડવું જોઈએ, જેથી તમે વિદ્યુત ભાર, રેખીય વિદ્યુત ભાર ઘનતા, અહીંયા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા બધું શોધી શકો MCQમાં. અને અહીંયા ક્ષેત્રફળમાંથી ધારો કે A બરાબર 4πr² સૂત્ર છે કોઈ ક્ષેત્રફળનું, બરાબર, કોઈ ગોળાનું, તો તમને ડાયરેક્ટ એમ કે ગોળાની ત્રિજ્યા શોધો. તમને શું કે ગોળાની ત્રિજ્યા શોધો, તમને સિગ્મા અને ડેલ્ટા ક્યુ આપેલું હોય તો આરામથી ત્રિજ્યા શોધી શકાય ને. ડેલ્ટા એસની જગ્યા પર 4πr² મૂકીને આરને સૂત્ર કરતાં બનાવી લો. તો આવા ઘણા બધા MCQ હશે રેફરન્સમાં, તમે પ્રયત્ન કરજો સોલ્વ કરવાનું. ઓકે. એટલે આજના લેક્ચરમાં આપણે આ ત્રણ વિતરણોને જોયા છે, તેની લગતી દરેક માહિતીનો અભ્યાસ કર્યો છે અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવ્યું છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિક સાથે મળીશું, ગાઉસના નિયમ સાથે. આજના લેક્ચરમાં આટલા સુધી જ રાખીએ છીએ. દરેક સારી રીતે લખી લેજો, જેમ હું તમને ચાર્ટ બનાવવાનું કીધું છે તેમ લખી લેજો. ઓકે.